તો ફાઇનલી મિત્રો અમારે ગોગા બાપાના મંદિરે જવાનું હતું, પણ અમે હવે શોર્ટકટ લઈ લીધું છે ખેતર અંદર. અને ખેતરની અંદર અમે હવે ચેક કરવા માટે આવી ગયા છે કે ટ્રેક્ટર ચાલશે કે નહીં ચાલે. તો મિત્રો આજે સવારે વરસાદ આવી ગયો હતો, એટલે હવે ટ્રેક્ટર ચાલશે નહીં. ફરી 15 દિવસ અમારે રાહ જોવી પડશે. અને ટ્રેક્ટર ચલાવવા માટે થોડુંક જે કોઈ પૈયા આવે ને ટ્રેક્ટરની અંદર જે ટાયર આવે એ મિત્રો હાલની તારીખમાં ચલાવીએ ને તો એકદમ ખૂન થઈ જાય. અને જે ગામડાના લોકો છે એમને તો ખ્યાલ હોય જ કે અહીંયા કણ ટ્રેક્ટર ચલાવવું ના જોઈએ. કેમ કે હાલની તારીખમાં આપણે હવે કણ રેતની જે કોઈ કહેવામાં આવે છે ને કે બહુ કિચડ જમી છે અમારે અહીંયા કણ, એ જમીનની અંદર ટ્રેક્ટર ચાલે જ નહીં. અને જો તમે જોતા હશો મિત્રો કે જો ટ્રેક્ટર ચલાવવામાં આવે તો એ ટ્રેક્ટર અહીંયા કણ હવે ચાલે નહીં. એટલે 15 દિવસથી મહિનાની રાહ જોઈશે અમારે. પછી જોઈશું, એ પણ બ્લોગ અમે તમને બતાવશું કે ટ્રેક્ટર ચાલે કે ના ચાલે, એ પણ તમને અમે બતાવશું. તો બન્યા રહો અમારા બ્લોગમાં. અને જે ગોગા બાબાના મંદિરની વાત કરી હતી એ પણ તમને આ વિડીયોની અંદર બતાવશું. તો બન્યા રહો અમારા બ્લોગમાં મિત્રો. તો જો જે જાણે જાણે ટીટકુડીઓ આવે છે એ મિત્રો અમારા ખેતરની અંદર બહુ છે. અને જો તમને એક તો ટીટકુડી અહીંયા આગળ બતાવી દઉં, જો મિત્રો સામે દેખાતી હશે. તો અમારા ખેતરનો જે કોઈ વ્યૂ છે, વ્યૂ આ ટાઈપનો આવે છે મિત્રો. તો અમારા ખેતરનો વ્યૂ આવો કંઈક હતો. અને ચલો આપણે વાત કરી હતી કે આપણે ગોગા બાપાનું મંદિર બતાવવાનું છે. તો બન્યા રહેજો અમારા ગોગા બાપાના મંદિર જોવા તરફ. અમે અહીંયા કાંઈ જઈ રહ્યા છે. હવે હું તમને બતાવું કે અમારા ગોગા બાપાનું મંદિર આવેલું છે મિત્રો. અહીંયા આગળ મેં શોર્ટ વિડીયો યુઝ કર્યો હતો કે કેટલું પાણી આવ્યું હતું વરસાદની અંદર. અને એ વરસાદ બહુ ભયંકર પડ્યો હતો. વળી થોડા ઘણો વરસાદ ચાલુ જ છે, પણ હવે એવું લાગે છે કે વરસાદ બહુ એટલો બધો નહીં પડે. તો કંઈ ટેન્શન નહીં, પડશે વરસાદ તો મિત્રો જોખમ બહુ ભારે રહે છે. તો બન્યા રહો અમારા વ્લોગ સાથે. મળું આપણે ગોગા બાપાના મંદિર તરફ. તો જો મિત્રો ગોગા બાપાનું મંદિર અહીંયા આગળ આવેલું છે. બન્યા રહેજો વ્લોગ સાથે. તો ફાઇનલી મિત્રો આપણે ગોગા બાપાના મંદિરે આવી ગયા છીએ. અને હવે કંઈ પણ કહેવાનું થતું નથી. અને જોઈ લો કે આપણે અહીંયા આગળ હતા, અહીંયા આગળથી અહીંયા આવી ગયા છે મિત્રો. તો જો અમારા ગોગા બાપાનું મંદિર છે અહીંયા આગળ મિત્રો. તો જો અહીંયા આગળ અમારું મંદિર આવેલું છે ગોગા બાપાનું, અને તમે જોતા હશો. તો ફાઇનલી મિત્રો આપણે જે કોઈ ગોગા બાપાનું મંદિર છે અહીંયા આગળ કહીએ છીએ કે જે કોઈ મંદિર છે, મંદિર વિશે વાત કરીએ તો મિત્રો સમય એવો આવશે તો મંદિર પણ સારું બનાવશું. અને હાલની તારીખમાં પ્રાર્થના આપણે એવી કરીએ કે આ વિડીયોની અંદર સારો રિસ્પોન્સ મળે આપણને, અને બહુ સારો કોમેન્ટ અને લાઇક મળી રહે મિત્રો, વ્યૂ સારા આવે. તો આગળ આપણે ગોગા બાપાના દયાથી બહુ સારી રિસ્પોન્સ મેળવીએ અને પબ્લિકની ચાહના વધારીએ. તો આજનો વ્લોગ જો આપણે આ મકાન છે એ મકાનનો પણ વિડીયો આપણે કોઈક સમયે લઈ લઈશું. જે આ મકાન છે આ અમારું છે મિત્રો, અમારા ભાઈનું છે મકાન, અને એક અમારા બીજા ભાઈનું મકાન છે. અને આ અમારે પરદાદાનો લીમડો છે, જે બહુ મોટો લીમડો છે મિત્રો. જો તો ફાઇનલી મિત્રો આપણો વિડીયો આજે પૂરો કરવાનો થાય છે. એટલે મળશું આપણે એક બીજા વિડીયો સાથે. તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે. આનાથી પણ સારા વિડીયો લાવશો. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. જય માતાજી.